ઓકે સ્ટુડન્ટ, હવે સ્વાધ્યાયનો ત્રીજો દાખલો છે. એમાં આપણે કીધું છે કે 200 વોલ્ટ 220 વોલ્ટ અને 50 હર્ટ્ઝના એસી સ્ત્રોત સાથે એક ઇન્ડક્ટર જોડેલ છે. એટલે અહીંયા તમારે યાદ કરવાવાળી થિયરી એ છે કે જ્યારે એસી સ્ત્રોત સાથે તમે માત્ર એલ જોડો ઇન્ડક્ટર, તો એના સાથે કેવા કેવા સૂત્રો આપણે જોયા હતા. એકવાર હું તમને યાદ કરાવી દઉં ઝડપી, જે તમને આગળ એમસીક્યુમાં બધે કામ લાગશે. કે પહેલાં ઇનપુટ તમે જે વોલ્ટેજ આપો એનું સૂત્ર તો ફિક્સ જ હતું, V = VM sin ઓમેગા ટી. ક્લિયર છે એટલી વાત? પ્રવાહની જો વાત કરીએ તો ઇન્ડક્ટરમાં પ્રવાહ Im sin ઓમેગા ટી અને વોલ્ટેજ કરતાં π/2 જેટલો પાછળ હતો. યાદ આવે છે? થિયરીમાં આપણે જોયું હતું. એનો મતલબ કે વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચે અહીંયા કળા તફાવત કેટલો હોય છે? π/2. બોલો, ક્લિયર એટલી વસ્તુ? હવે આમાં તમને સૂત્ર પણ હું યાદ કરાવી દઉં બધા, કે અહીંયા તમારે I મેક્સિમમ મીન્સ V મેક્સિમમ. ઓલામાં અવરોધ લેતા હતા જો માત્ર R હોય તો, પણ અહીંયા માત્ર ઇન્ડક્ટર જોડેલું હોય ત્યારે તમારે લેવાનું આવે XL. ક્લિયર? શું છે ફરીવાર XL તમને કહી દઉં કે XL ને ઇન્ડક્ટિવ રિએક્ટન્સ કહેવાય. ક્લિયર એટલી હતું? યાદ રાખજો કે એને કહેવાય ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. એનું સૂત્ર હોય છે કે XL = આવૃત્તિ ઇન્ટુ L. ક્લિયર? અથવા ઓમેગાની જગ્યાએ તમે લખો તો 2πf × L. ડન? જ્યાં F એટલે આવૃત્તિ થઈ ગઈ, ઓમેગા એટલે કોણીય આવૃત્તિ, L એટલે તમારા ઇન્ડક્ટરનું ઇન્ડક્ટન્સ. ડન છે એટલી વાત? યાદ રહેશે? અહીંથી તમે એક એક્સ્ટ્રા હું તમને જો વાત કહું તો અહીંયા તમે જોઈ શકો કે XL જે છે એ આવૃત્તિના સમપ્રમાણમાં છે. એટલે જેમ આવૃત્તિ વધે તો XLનું મૂલ્ય વધે, અને XLનું મૂલ્ય વધે તો પ્રવાહનું મૂલ્ય ઘટે. ખ્યાલ આવે છે? જો તમે અહીંયા ડીસી સર્કિટની વાત કરતા હો, આપણે તો અહીંયા એસી સોર્સની વાત છે આખા ચેપ્ટરમાં, પણ ચેપ્ટર નંબર 3માં આપણે જોઈ ગયા હતા સેલ ડીસી સર્કિટ, એને ડાયરેક્ટ કરંટ કહેવાય. તો તમે ડીસી કરંટની જો વાત કરતા હો તો ત્યાં આવૃત્તિ હોતી જ નથી, 0. કેમ કે કોન્સ્ટન્ટ વેલ્યુ હોય એને કોઈ આવૃત્તિ હોય નહીં, અને આવૃત્તિ જો 0 હોય તો તમારો XL કેવો આવે? 0. એટલે ટૂંકમાં ઇન્ડક્ટરને તમે ડીસી સર્કિટમાં જોડો તો એનો XL કેવો થાય છે? 0. મતલબ એ નથી એવું જ કામ કરે. ક્લિયર? એટલે મોટા ભાગે ઇન્ડક્ટરનો ઉપયોગ એસી સર્કિટમાં થતો હોય છે. બોલો, ક્લિયર છે એટલી વસ્તુ? જોડે જોડે હવે હું તમને પાવરની સૂત્ર આપી દઉં. કોઈ પણ 7મા ચેપ્ટરમાં આખામાં LCR કોઈ પણ હોય તો પાવરનું એક કોમન સૂત્ર છે, VRMS IRMS cos phi. ક્લિયર? આ હું એક ચક્ર માટેની વાત કરું છું, અને તમે સારી રીતે જાણો છો કે અહીંયા કળા તફાવત કેટલો છે? π/2. અને cos π/2 મૂકો એટલે 0 આવે. ખ્યાલ આવે છે? ડન? એક ચક્ર માટેનો કુલ પાવરની વાત કરું છું. ક્લિયર? તો એટલા સૂત્ર આપણને ખબર હોવા જોઈએ, તો આપણે આગળનો દાખલો પ્રોસીડ કરી શકીએ. હવે જોઈએ આપણને દાખલામાં શું માગ્યું છે. જે વસ્તુ ગિવન છે એ લખી દઈએ. આપણને વોલ્ટેજ ગિવન છે, કંઈ સ્પેસિફાઈ ન કર્યું હોય તો આને જ આપણે RMS કહીએ. આવૃત્તિ આપણને આપેલી છે, ઇન્ડક્ટન્સ આપેલું છે. 3 વસ્તુ આપણે લખી દઈએ. પહેલાં તો વોલ્ટેજ V = 220 વોલ્ટ, આવૃત્તિ તમને આપી છે 50 હર્ટ્ઝ, અને ઇન્ડક્ટન્સ આપ્યું છે એ કંઈક આપ્યું છે 44 માઇક્રો હેનરી. માઇક્રો મીન્સ 10⁻³ હેનરી. બોલો, ક્લિયર? ગોતવાનું શું છે હવે? તો એણે એવું કીધું છે કે પરિપથમાં પ્રવાહનું RMS મૂલ્ય ગોતવાનું છે. તો અગેન RMS મૂલ્યના સૂત્રની જો વાત કરીએ તમને અહીંથી જ મળી જાય. ખાલી ફરક શું આવશે? અહીંયા જો RMS લેવું હોય તો V કયો લેવાનો? RMS. પણ એના માટે XLની જરૂર તો પડશે જ. તો આપણે પહેલું કામ એ કરી દઈએ, અહીંયા XL ગોતી લઈએ. XLનું સૂત્ર થાય, અહીંયા લખેલું જ છે આપણને, F આપેલો છે તો આપણે 2πfL લઈએ કે, તો 2πf × L. ઓકે, 2 એઝ ઇટ ઇઝ લખીએ. પાઈ અત્યારે હું વેલ્યુ એમને એમ રાખું છું, આપણે છેલ્લે એક સાથે કિંમત મૂકી દઈશું. F તમને આપ્યો છે 50 અને L તમને આપ્યું છે 44 × 10⁻³
ક્લિયર? આને તમે સોલ્વ કરશો એટલે ધ્યાનથી 50 ગુણ્યા 2 કરો એટલે લગભગ તમારે 100 આન્સર આવશે. તો એ 100 અને અહીંયા -2 એટલે અહીંયા વચ્ચે કેટલી ખાલી -1. તો તમારો જવાબ કંઈ કેટલો આવશે? 44 પાઈ ગુણ્યા 10⁻1. આ તમારો એક્સેલ આવ્યો અને આ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એનો એકમ શું થાય? ઓમ. બોલો ક્લિયર એટલી વસ્તુ છે? ડન. હવે આપણે જે વસ્તુ ગોતવાની છે એના ઉપર આપણે ફોકસ કરીએ. તો આપણને એવું કીધું છે કે આપણે ગોતવાનું છે IRMS. તો IRMSનું સૂત્ર શું થશે? VRMS અપોન શું આવશે? XL. જો અવરોધ હોત તો એક તો ખાલી R આવત અને ઇન્ડક્ટન્સ હોત તો XL આવે અને કેપેસિટન્સ હોય તો કેપેસિટન્સ હોય તો XC આવશે. ક્લિયર? ચલો VRMS આપણને કેટલું આપેલું છે? 220 આપણને આપેલું છે. XL આપણે ગોત્યું કેટલું છે? 44 પાઈ 10⁻1 ઉપર જશે તો 10+1 થઈ જશે. ક્લિયર છે એટલી વસ્તુ? ચલો આમાં આપણે છેદ ઉડાડીએ તો તમે 11 વડે કરો તો 11 ચોક 44 થશે અને આને 11 વડે કરશો તો 11 દુ 22 એટલે 200 વધશે ઉપર અને 200 ભાગ્યા તમે પાછા 4 કરો એટલે 200 ભાગ્યા 4 એટલે 50 આવશે. જવાબ આવશે 50/પાઈ. ક્લિયર? પછી આને તમે કેલ્ક્યુલેટરમાં સોલ્વ કરશો 50 ભાગ્યા 3.14 એટલે તમારો જવાબ કંઈક તમને લગભગ 15.98 સમથિંગ આવે છે. એક્ઝેક્ટલી મને નથી યાદ, તમે જોઈ લેજો ખાલી. બોલો ક્લિયર એટલી વસ્તુ? ડન. ઓકે. તો આપણને પ્રવાહ પૂછ્યું તો જો પાવર પૂછ્યો હોત તો પાવરનો જવાબ શું આવત? 0. એક પૂર્ણ ચક્ર માટે. ક્લિયર છે? ઓકે.